આજે સાંજે 5 કલાકે ન્યૂઝરૂમ ગુજરાત પર જુઓ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશને નામ સંબોધન। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને કરશે સંબોધન। આજે સાંજે 5 કલાકે વડાપ્રધાન કરશે સંબોધન। આવતીકાલથી નવા જીએસટી સ્લેબ લાગુ થઈ રહ્યા છે, તેના ભાગરૂપે આ સંબોધનમાં વાત કરે તેવી શક્યતાઓ છે। સમાચારોમાં આગળ વાત કરીએ દેશની રાજનીતિને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સમાચાર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને સામે આવી રહ્યા છે। દેશના રાજકારણના સૌથી મોટા સમાચાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને કરશે સંબોધન। આજે સાંજે 5 કલાકે વડાપ્રધાન કરશે સંબોધન। જ્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે જીએસટીના નવા એ દરોને લઈ કરી શકે છે સંબોધન, તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આવતીકાલથી નવા જીએસટી સ્લેબ લાગુ થઈ રહ્યા છે, તેના ભાગરૂપે આ સંબોધનમાં વાત કરે તેવી શક્યતાઓ છે। આજે સાંજે 5 કલાકે ન્યૂઝરૂમ ગુજરાત પર જુઓ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશને નામ સંબોધન। આજે સાંજે 5 કલાકે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સંબોધન કરવા જઈ રહ્યા છે। નવરાત્રી પહેલાની પૂર્વ સંધ્યાએ દેશના વડાપ્રધાન એ દેશને નામ એક સંબોધન કરવાના છે। અનેક અટકળો ત્યારથી લગાડવામાં આવી રહી છે। કયા મુદ્દાઓ પર દેશના વડાપ્રધાન આજે દેશને સંબોધન કરવાના છે? એક બાજુ અટકળો લગાડવામાં આવી રહી છે કે જીએસટીના નવા દર એ કાલથી લાગુ થવા જઈ રહ્યા છે, તે પહેલા આ શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે કે તેને લઈ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પોતાના સંબોધનની અંદર એ ઉલ્લેખ કરે કે પછી એ દેશની એ બીજી નીતિઓની વાત કરે, વિદેશ નીતિની વાત હોય, આતંકવાદની વાત હોય કે પછી અલગ અલગ અનેક મુદ્દાઓને લઈ અત્યારે દેશમાં જે ચાલી રહ્યું છે તેની લોકો સમક્ષ તે સ્પષ્ટતા કરવાના હોય। હવે અનેક અટકળો લગાડવામાં આવી રહી છે। તેની વચ્ચે હવે સાંજે 5 કલાકે નવરાત્રી પહેલાની પૂર્વ સંધ્યાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 5 કલાકે દેશને નામ એક સંબોધન કરવાના છે। સંબોધન પહેલા અનેક અટકળો અત્યારે લગાડવામાં આવી રહી છે। ન્યૂઝરૂમથી મારી સાથે પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, અનેક વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રાષ્ટ્રને નામ સંબોધન કરી ચૂક્યા છે। લોકોમાં એક ડર પણ જોવા મળતો હોય છે કે જ્યારે જ્યારે આવી જાહેરાત થાય ત્યારે દેશમાં કંઈક મોટી જાહેરાત કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરતા હોય છે, પણ એ નવરાત્રી પહેલાની પૂર્વ સંધ્યાએ સાંજે 5 કલાકે એ દેશના વડાપ્રધાન સંબોધન કરવા જઈ રહ્યા છે। કયા મુદ્દાઓ પર ચર્ચા કરવાના હોઈ શકે, અથવા તો એક અત્યારે અટકળો જે લગાડવામાં આવી રહી છે કે જીએસટીના નવા દર લાગુ થવાના છે, તેની પણ આ સંબોધનની અંદર ચર્ચા કરી શકે છે વડાપ્રધાન? બિલકુલ કૃણાલ, આજે સાંજે 5 કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને નામ એક સંબોધન કરવાના છે। ભૂતકાળની અંદર અનેક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રકારે સંબોધન કરી ચૂક્યા છે। આ પ્રકારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન એ ખાસ કોરોના કાળ દરમિયાનથી શરૂઆત થયું છે। કોવિડ સમયગાળા દરમિયાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને નામ સંબોધિત જ્યારે પણ કર્યું છે ત્યારે સાંજના 5 વાગ્યા અને રાતના 8 વાગ્યાના સમયગાળા દરમિયાન દેશને તેમને સંબોધિત કર્યા છે। આજે સાંજે 5 કલાકે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરવાના છે તેની પહેલા આ સૌથી મોટા સમાચાર એવા સામે આવી રહ્યા છે કે આવતીકાલથી જીએસટીના નવા દરો લાગુ થવા જઈ રહ્યા છે। જીએસટીના નવા દરો, નવા સ્લેબો જે લાગુ થવા જઈ રહ્યા છે તેને લઈને પણ સંબોધન કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ આવતીકાલે નવરાત્રીનો પહેલો દિવસ છે ને જેની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન છે। આ સંબોધન પર સૌ કોઈની નજર રહેવાની છે। આ એ દેશના રાજકારણને લઈને પણ સંબોધન હોઈ શકે, નવા જીએસટીના દરોને લઈને પણ સંબોધન હોઈ શકે, નવરાત્રીના પૂર્વ સંધ્યાએ પણ સંબોધન હોઈ શકે, અને આ એ સંબોધન કયા એ મુદ્દા આધારિત હોઈ શકે તેને લઈને અટકળો હવે તેજ થઈ છે।
અનેક એવી ચર્ચાઓ એ દેશના રાજનીતિની અંદર પણ ચર્ચાઈ રહી છે, કેમ કે જ્યારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રકારે સંબોધન કરતા હોય છે ત્યારે કોઈને પણ ખ્યાલ નથી હોતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન એ કઈ વાતને લઈને છે, શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેવા માંગવાના છે અથવા શું તેઓ સંબોધન કરવાના છે તે કોઈને પણ ખ્યાલ નથી હોતો। ત્યારે હવે જોવાનું રહેશે પીએમ મોદીનું આજનું સંબોધન સાંજે 5 કલાકની આસપાસ જ્યારે શરૂઆત થવાની છે। આપણા એ તમામ દર્શકોને આપણે જણાવી દઈએ કે ન્યૂઝરૂમ પર આજે સાંજે 5 કલાકે ન્યૂઝરૂમ ગુજરાતની ટીવી ચેનલ GTPL 285 પર પણ આપ આ સંબોધન લાઈવ જોઈ શકશો। ન્યૂઝરૂમના દરેક ડિજિટલ પ્લેટફોર્મ પર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન આપ લાઈવ નિહાળી શકશો। એક એક વાતની પળે પળની ખબર, પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું। હજુ પણ આ એ સંબોધન જીએસટીના સ્લેબોને લઈને હોઈ શકે તેવી શક્યતાઓ છે, કેમ કે ભૂતકાળની અંદર જીએસટીના નવા સ્લેબોને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતની અંદર પણ નિવેદન આપી ચૂક્યા છે અને એ દરમિયાન તેમણે જીએસટીના નવા દરોને આવકાર્યા પણ હતા। અત્યાર સુધી જીએસટીના જે અલગ અલગ સ્લેબો હતા એ તમામ સ્લેબો હટાવી માત્ર 2 સ્લેબની અંદર જીએસટીના દરો લાગુ કરવામાં આવ્યા છે। ત્યારે હવે જોવાનું રહેશે કે આજે સાંજે 5 કલાકે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરશે ત્યારે કયો મુખ્ય મુદ્દો હશે અને કયા મુદ્દા આધારિત તેઓ સંબોધિત કરશે। હાલ દેશના દરેક નાગરિકો એ રાહ જોઈને બેઠા છે સાંજના 5 વાગ્યાની કે ક્યારે સાંજના 5 વાગે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારે દેશ કે નામ સંબોધિત કરે। કૃણાલ જી જી બિલકુલ આભાર પ્રદીપ જોડા બદલ। તો જ્યારથી એ દેશના વડાપ્રધાને સાંજે 5 વાગે દેશને નામ સંબોધન કરવાના છે, આજથી વર્ષો પહેલા જ્યારે દેશમાં એ નોટબંધી લાગુ કરવામાં આવી હતી, નવી 2000 રૂપિયાની જ્યારે નોટ એ લાગુ કરવામાં આવી હતી ત્યારે રાતના 8 વાગ્યાની આસપાસ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને નામ સંબોધન કર્યું હતું। ત્યારબાદ કોરોના કાળમાં પણ અનેક વખત એ રાષ્ટ્રજોગ સંબોધન એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું અને હવે જ્યારે અટકળો તેજ બની છે, એક બાજુ એ વિદેશ નીતિની વાત હોય, ટેરિફની વાત હોય, અમેરિકા સાથેના સંબંધોની વાત હોય કે પછી જીએસટી દરની વાત હોય, આતંકવાદોની વાત હોય, આવા અનેક મુદ્દાઓ અત્યારે જ્યારે વિશ્વ લેવલ ઉપર એ ચર્ચાનો વિષય છે, તેની વચ્ચે હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 5 કલાકે ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલ અને સાથે જ એ ન્યૂઝરૂમ ગુજરાત એ GTPL ઉપર 285 નંબર ઉપર એ તમે રાષ્ટ્રને નામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એ સંબોધન જોઈ શકશો। એમાં કયા મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવે છે તેને લઈને અત્યારે જે અટકળો અનુમાન લગાડવામાં આવી રહ્યા છે, આ અનુમાન એ કેટલા સાચા હોઈ શકે, કેટલા ખોટા હોઈ શકે, એ તો જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પોતે સંબોધન કરે ત્યારે જ ખબર પડે। પણ આ મહત્વપૂર્ણ સમાચાર ઉપર અત્યારે દેશના તમામ લોકોની નજર છે। જોવાનું રહેશે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5 કલાકે કયા મુદ્દાઓ ઉપર દેશને નામ સંબોધન કરે છે।